હું છું શિલ્પા ચોકસી, ફાઉન્ડર એન્ડ પ્રોપ્રાઇટર હાઉસ ઓફ મેરીગોલ્ડ. અહીંયા વોચીસ અને જ્વેલરીનું બિઝનેસ ચાલે છે, પણ અમે લોકો તારા ફાઉન્ડેશન જેવી ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ. તારા ફાઉન્ડેશન સાથે તો લાસ્ટ 10 યર્સથી હું જોડાયેલી છું. બીજું કે આવા 5 વર્ષથી અમારું અહીંયા ગ્રેજ્યુએશન સેરેમની તારા ફાઉન્ડેશનની થઈ ગઈ છે. આજે સ્પેશિયલી 25 છોકરાઓ નોર્મલ દુનિયાની અંદર પગ મૂકવા જઈ રહ્યા છે. તો નોર્મલ દુનિયામાં કેવી રીતે કે જ્યારે નાનપણથી એમને ખબર પડે તો એમના પેરેન્ટ્સને ખબર પડે કે મારું છોકરું સાંભળી નથી શકતું અને બોલી બી નથી શકતું, તો એના માટે એ લોકો એક ચિપ ઇમ્પ્લાન્ટ કરે છે. એમની કાનની પાછળ એક નાનું મશીન હોય છે. એના કર્યા પછી 1 વર્ષથી 1.5 વર્ષ, ઘણા છોકરાઓને 2 વર્ષ સુધીના ટાઈમમાં એ લોકોને સ્પીચ થેરાપીથી માંડીને જુદી જુદી થેરાપી આપવામાં આવે છે. એ થેરાપીઓ આપવા પછી એમને નોર્મલ સ્કૂલમાં જવા માટે તૈયાર થાય છે. એ નોર્મલ સ્કૂલમાં જવા માટેનું આ ગ્રેજ્યુએશન છે. સો આજ પછી આ છોકરાઓ જેમ મોટા થઈને ગ્રેજ્યુએટ થઈને તમે નવી દુનિયાની અંદર પ્રવેશ કરો, નોકરી મેળવો, એવી રીતે આ છોકરાઓ આજ પછી નોર્મલ સ્કૂલમાં જશે. કુલ કેટલા બાળકો ગુજરાતમાં છે અને કેટલા લોકોને આપણે આવરી લીધા છે? સો અત્યાર સુધી આ 5મું વર્ષ છે ખાલી ગ્રેજ્યુએશનનું જે અહીંયા છે. બાકી ઘણા બધા બાળકોને આ રીતે ઇમ્પ્લાન્ટ થયું છે. નંબર્સ એક્ઝેક્ટલી હું તમને ડાયરીમાં જોઈને આપું છું કે અત્યાર સુધી ગુજરાત નહીં, ઘણા બધા સ્ટેટ્સની અંદર ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી ખૂબ સારી સગવડો મળે છે અને દરેક છોકરાઓને, દરેક પેરેન્ટ્સે પહેલેથી જ્યારથી ખબર પડે અને જેટલા નાની એજમાં ખબર પડે तो आ घणुं सारी रीते आपणे बहार आई शकीए छीए. मेरा नाम डॉक्टर नीरज सूरी है. मैं डायरेक्टर हूँ इवारा हॉस्पिटल गांधीनगर से. और आज यहाँ पे तारा फाउंडेशन के काफ़ी सारे ऑलमोस्ट 40 जितने बच्चे ग्रेजुएट हो रहे हैं. तो ग्रेजुएशन का मतलब है कि वो जो पहले सुन नहीं पाते थे और बोल नहीं पाते थे, उसमें से 40 ऐसे बच्चे इस साल नॉर्मल स्कूल में जा रहे हैं. इसके लिए अवेयरनेस के लिए क्या करना चाहिए? मेरे को लगता है कि गुजरात में अब इतनी अवेयरनेस हो गई है, जितना हमने काम किया है 10 साल में, कि जो भी बच्चा अब पैदा होता है, जैसे रेटाइनल चेकअप होता है, ऐसे ही अब कान का टेस्टिंग होता है ओई टेस्ट से, जो 2 मिनट का होता है. और वो कोई भी पीडियाट्रिशियन गायनेक हॉस्पिटल या ANT हॉस्पिटल में हो जाता है, जिससे पैदा होने के 24 घंटे के अंदर पता चलता है कि बच्चा सुन रहा है या नहीं सुन रहा है. देखिए, मैं आप मुझसे ये पूछेंगे कि कितने हैं ऐसे बच्चे, तो मैं ये कहूँगी कि ये कुछ जेनेटिक्स होता है, तो ये फैमिलीज़ में रन करता है. तो ये बच्चे हर साल इतने देखे जाते हैं और जैसे जैसे हमारी संख्या बढ़ रही है, ज़्यादा बच्चे देखे जा रहे हैं. ये एक ही कम्युनिटी में ज़्यादा दिख रहे हैं, मुस्लिम कम्युनिटी में? वो इसलिए क्योंकि उनके घर घर में शादी होती है, तो अब वो हम चाहे भी उसको ठीक करना तो नहीं कर सकते, क्योंकि वो अब जीन्स में आ गया है.